ઈરાન અત્યારે ટ્રમ્પની આ ઈચ્છા પૂરી કરવા માટે બિલકુલ તૈયાર નથી. હવે તો ઈરાને અમેરિકાના ચહેરા પર જોરદાર તમાચો માર્યો છે. અમેરિકા માનતું હતું કે આકાશ તો અમારું જ છે, પરંતુ માત્ર એક દિવસમાં અમેરિકાના 2 લડાકુ વિમાનોને ઈરાને તોડી પાડ્યા, જેનાથી પુરવાર થઈ ગયું કે ઈરાન ઝૂકશે નહીં. તમે વિચારો કે અમેરિકા માનતું હતું કે એના ફાઇટર જેટને સહેજ પણ આંચ નહીં આવે, કેમ કે એના અનેક ફાઇટર જેટ સ્ટીલ્થ ટેકનોલોજી છે, એટલે કે એના પર એવું આવરણ છે કે જે દુશ્મનનું રડાર એને પકડી જ ન શકે. એમ છતાં ઈરાને આવા ફાઇટર જેટને તોડી પાડ્યા છે. ઈરાનના યુદ્ધથી અમેરિકાના લોકો પહેલાંથી જ સાવ નારાજ છે. હવે તેમની નારાજગી વધી શકે છે. 5 અઠવાડિયાથી ચાલતા યુદ્ધમાં પહેલી વખત અમેરિકાના લડાકુ વિમાનો આ રીતે પટકાયા છે. એક F-15E ફાઇટર જેટને ઈરાને ધરતી પર તોડી પાડ્યું. તેના એક ક્રૂ મેમ્બરને તો બચાવી લેવાયો, પણ હજુ બીજો ગાયબ છે. અત્યારે ઈરાનના પહાડો અને ખીણોમાં પોતાના એ સૈનિકને શોધવા માટે અમેરિકા આકાશ પાતાળ એક કરી રહ્યું છે. અમેરિકા માટે આ એકલા ખરાબ સમાચાર નથી. બીજી તરફ ઈરાનનું મીડિયા તો ત્યાં સુધી કહે છે કે એમણે અમેરિકાનું શક્તિશાળી A-10 એટેક એરક્રાફ્ટને પર્શિયન ગલ્ફમાં તોડી પાડ્યું છે. અમેરિકાએ કહ્યું કે એના પાયલટને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના બની ગઈ હોવા છતાં વ્હાઇટ હાઉસ કે પેન્ટાગોન મૌન સાધીને બેઠા છે. જ્યારે ટ્રમ્પને એના વિશે પૂછવામાં આવ્યું ને, ત્યારે તેમણે બહુ જ આરામથી કહી દીધું કે આ તો યુદ્ધ છે, આવું તો ચાલ્યા કરે, અને આનાથી ઈરાન સાથેની વાતચીતમાં કોઈ ફેર નહીં પડે. પરંતુ સવાલ એ છે કે જે પાયલટ અત્યારે દુશ્મન દેશની સરહદમાં જીવ હથેળી પર લઈને ભટકી રહ્યો છે, તેના પરિવારને એ જવાબ કેટલો ગમશે કે આવું તો ચાલ્યા કરે.